મિત્રો યુટ્યુબમાં તમારા જ પોતાના વિડીયો કોઈ બીજું ચોરી કરીને કે ડાઉનલોડ કરીને એમની ચેનલની અંદર અપલોડ કરે છે અને તમારા કરતાં પણ એમને વધારે વ્યૂઝ આવી રહ્યા છે અને એમની ચેનલ મોનોટાઇઝન છે, તો આપણને મિત્રો દુઃખ તો થવાનું છે, કારણ કે આપણને આપણા કરતાં પણ વધારે વ્યૂઝ એને મળતા હોય. તો એના માટે આપણે શું કરવું જોઈએ અને આપણી વિડીયો જે અપલોડ કરે છે એમને કોઈ પ્રોબ્લેમ થાય કે ના થાય, અને પ્રોબ્લેમ આપણે ખુદને એના ઉપર કરવી છે તો એના માટે શું કરવું એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું. તો વિડીયોની અંદર ખાસ બને રહેજો મિત્રો, કારણ કે આ પ્રોબ્લેમ મિત્રો ઘણા લોકોને બને છે. કારણ કે બનવાનું કારણ એક જ છે કે સમજી લો કે કોઈ પણ વિડીયો છે કે કોઈ સોંગ છે, આપણે પૈસા ખર્ચીને મિત્રો બનાવડાવીએ સ્ટુડિયોની અંદર કે ગમે ત્યાં, બરાબર છે, એડિટિંગ કરાવીએ, પૈસા ખર્ચીને આપણી ચેનલમાં આપણે અપલોડ કરીએ અને આપણી વિડીયો ડાઉનલોડ કરીને કોઈ બીજી વ્યક્તિ ચડાવતી હોય તો આપણને મિત્રો તકલીફ તો 100% થવાની જ છે. પણ મિત્રો આ વિડીયોની અંદર તમને એવી માહિતી આપું છું કે તમે એનું સોલ્યુશન કરી શકો છો અને બધી માહિતી તમને સમજાવવાનો છું. તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું. જે નોલેજ મારી પાસે છે એ નોલેજ તમને પૂરેપૂરું આપવાની કોશિશ હું કરું છું. આપણી ચેનલની અંદર કોઈ પણ ફેક મિત્રો વિડીયો બનાવવામાં નથી આવતી. જે મારો અનુભવ છે, મારો ખુદનો, એ અનુભવ હું તમને જણાવવાની કોશિશ કરું છું. આપણે કોઈની વિડીયો મિત્રો ક્યારે પણ જોતા નથી, કારણ કે આપણે સમયની અંદર એટલે આવ્યા છીએ એ જ સમયમાં જે અનુભવો છે ને એ જ તમારી સાથે શેર કરવાના હોય છે. તો સૌથી પહેલાં તો મિત્રો ઘણા લોકોની આ પ્રોબ્લેમ છે કે અમે ગીત બનાવીએ છીએ તો તરત 3 કલાક કે 1 કલાકની અંદર કોઈ પણ પાર્ટી ડાઉનલોડ કરીને ફરીથી એમની યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરી દેશે. તો તમારી પાસે મિત્રો 2 ઓપ્શન છે. પહેલા નંબરમાં જો વિડીયો છે તો તમે સ્ટ્રાઇક પણ આપી શકો છો, MP3 છે તો પણ કોપીરાઇટ સ્ટ્રાઇક મિત્રો આપી શકો છો. અને ત્રીજા નંબરમાં તમને એ બધું આવડતું જ નથી, તમે એવું લોકો વિચારી રહ્યા છો કે આપણી ચેનલના આપણા ખુદના વિડીયોથી એ વ્યક્તિ આગળ જતો રહેશે અને એની ચેનલ મોનોટાઇઝન છે, વધારે રૂપિયા કમાઈ જશે, તો એવું મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. યુટ્યુબ છે મિત્રો, યુટ્યુબની અંદર ઘણા બધા રૂલ્સ લાગુ પડેલા છે, અપડેટો છે. તમને એવું લાગતું હોય કે તમારા વિડીયો કોઈ બીજો વ્યક્તિ, સમજી લો કે આ મારી જ વિડીયો છે, મારી વિડીયો તમે લોકો ડાઉનલોડ કરીને તમે તમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરો છો, તો મારા તરફથી તમને કોઈ પ્રોબ્લેમ એક સમય હું તમને નથી આપતો. ચલો, હું તમને સ્ટ્રાઇક પણ નથી આપતો, હું તમને કોપીરાઇટ પણ નથી આપતો, બરાબર છે. તમને તો એવું છે કે રમેશભાઈ મને કોપીરાઇટ આપવાના નથી, કોઈ સ્ટ્રાઇક આપવાના નથી. હવે તમે લોકોએ મને પ્રશ્ન કરીને જ વિડીયો ચડાવી છે કે રમેશભાઈ મને કોપીરાઇટ ન આપતા. પણ મિત્રો યુટ્યુબનું અલ્ગોરિઝમ આખું અલગ છે કે જેની અંદર દરેક વિડીયોની અંદર તમને પૈસા યુટ્યુબ આપી શકતું નથી. હવે મિત્રો કઈ રીતે આપી શકતું નથી એ તમને કીધું. સૌથી પહેલાં તો યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો કે MP3, આપણો આ વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કર્યો છે, મેં 12 વાગે અપલોડ કરી દીધો છે. 12 વાગ્યા પછી તમે વ્યક્તિએ અડધા કલાકમાં કે 15 મિનિટ પછી તમે ડાઉનલોડ કરીને તમારી યુટ્યુબ ચેનલમાં ચડાવો છો, તો મિત્રો માલિક તો હું જ રહેવાનું છું. કારણ કે જે વિડીયો સૌથી પહેલાં ચેનલમાં ચડી છે ને એ વિડીયોનો માલિક ગણવામાં આવે છે. અને ચાહે તો કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે, કોપીરાઇટ આપી શકે છે અને વિડીયો ઉપર રિપોર્ટ પણ કરાવી શકે છે. બીજો વ્યક્તિ કરાવી શકતો નથી, કારણ કે યુટ્યુબ ટાઈમ સાથે તારીખ પણ જુએ, ટાઈમ પણ જુએ, કેટલા વાગે કઈ પહેલી વિડીયો અપલોડ થઈ છે, યુટ્યુબની બધી ધ્યાન હોય મિત્રો. આપણે લોકો એવું વિચારીએ કે આપણો વિડીયો કોઈ પાર્ટીએ ડાઉનલોડ કરીને ચડાવી દીધો છે તો મિલિયન ચાલી ગયો છે, લાખ ચાલી ગયો છે. મિત્રો ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે તમારી વિડીયો, સમજી લો કે આ વિડીયો મિત્રો મેં આજે અપલોડ કરી છે અને મારી વિડીયો લઈને તમે ડાઉનલોડ કરો છો. હવે તમારી ચેનલ મોનોટાઇઝન નથી, તમે એવું વિચારતા કે મારી ચેનલ મોનોટાઇઝન છે નહીં, તો એ પણ તમને કહી દઉં, કદાચ મારા કરતાં વ્યૂઝ તમને વધારે મળે છે અને તમારી ચેનલ મોનોટાઇઝન ના હોય તો જ્યારે તમે મોનોટાઇઝેશનમાં અપ્લાય કરશો તો તમને રિયુઝ કન્ટેન્ટ યુટ્યુબ આપશે. કારણ કે દરેક વિડીયોની અંદર યુટ્યુબ એકના એક વિડીયો ઉપર કમાણી કરી શકતું નથી. એના માટે મિત્રો તમારે કોપીરાઇટ આપવી જરૂરી છે, તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે. જો તમને કોપીરાઇટ આવી જ ગયું છે તો તમારી ચેનલમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. પણ હા, જો તમને કોપીરાઇટ નથી આવ્યું, સ્ટ્રાઇકે નથી આવ્યું, જ્યારે તમે મોનોટાઇઝન અપ્લાય કરશો તો યુટ્યુબ તમને રિયુઝ કન્ટેન્ટ આપી દેશે. એટલે મિત્રો આપણે લોકો એવું વિચારીએ છીએ કે આપણા વિડીયોની કોઈ બીજો ચોરી કરીને જો કમાણી કરી રહ્યો છે તો એ વાતમાં ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. યુટ્યુબ દરેકના ઉપર ધ્યાન રાખે છે. એક ગીત ડબલ વખત ચડ્યું છે તો એ મિત્રો એના ઉપર ધ્યાન આપે છે, એને પૈસા નથી મળતા. અને જો એમની ચેનલ મોનોટાઇઝન છે અને થોડાક સમય માટે એમને અર્નિંગ પણ થઈ શકે છે, પણ જ્યારે યુટ્યુબ ચેકિંગ કરે
તો ચેનલ મોનોટાઇઝન હોય ને ત્યારે પણ રીયુઝ કન્ટેન્ટ અમને મળી શકે. અને વાત રહી કોપીરાઇટ અને કોપીરાઇટ સ્ટ્રાઇકની, તો મિત્રો એનું પણ ઓપ્શન તમને આપ્યું છે. હવે તમે લોકો એવું દેખાડતા કે કોપીરાઇટ મંચમાં આપણો વિડીયો નથી દેખાતો, તો આપણે એને કઈ રીતે કોપીરાઇટ આપી શકીએ? તો એ વિડીયો તમારી જે ચેનલમાં ચડેલો છે એ ચેનલમાં તમારે જવાનું છે, વિડીયોને તમારે પ્લે કરવાનો છે. વિડીયો તમે પ્લે કરશો એટલે એક નીચે તમને એક રિપોર્ટ કરવાનું ઓપ્શન મળશે, અને રિપોર્ટ ઉપર જઈને તમે ક્લિક કરશો તો અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને મળશે. એમાં એક કોપીરાઇટનું પણ એક ઓપ્શન મળશે. ત્યાંથી તમે ડાયરેક્ટલી કોપીરાઇટ આપવું હોય ને તો પણ મિત્રો આપી શકો છો. તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ટેકનિકલ જય ગોગાને, જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે. મિત્રો હું છું મિત્રો દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના મિત્રો વિડીયો બનાવું છું, અને ખાસ કરીને આપણે વાડીમાં જ વિડીયો બનાવીએ છીએ. તમને એવું લાગતું હશે પણ આપણા દરેક વિડીયો વાડીમાં જ બનાવેલા છે, અને જે મારા 32,000 સબસ્ક્રાઈબ છે એમને કાયમી માટે ખબર જ છે કે આપણી ચેનલની અંદર કેવા વિડીયો આવે છે. મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને મિત્રો.